ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને 2 અને 3 દાખલા કરેલા. સ્વાધ્યાયના બે દાખલા હોમવર્કમાં આપેલા હતા. સ્વાધ્યાયના પહેલા બે દાખલામાં આલેખ દોરવાના હતા. શું દોરવાનું હતું? આલેખ. એટલા માટે એ દાખલા તમને હોમવર્કમાં આપેલા. બોર્ડની પરીક્ષામાં આલેખ દોરવાના દાખલા નથી પૂછાવાના, પણ પ્રેક્ટિસ થોડીક કરી લેવાની. કદાચ પૂછાઈ જાય તો સમજી ગયા, બાકી પૂછાતા નથી. ક્લિયર છે? હવે આપણે એની આગળના લેક્ચરમાં એક કોઠો દોરેલો, ગુણોત્તર વાળો કોઠો, તે યાદ હોવો જોઈએ, કેમ કે આજે એ કોઠામાંથી દાખલા થશે. તો ગુણોત્તરની મદદથી આપણે જાણી શકીએ છીએ કે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે, એક પણ ઉકેલ ન મળે, કે પછી અનંત ઉકેલ મળે. જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 તો કેટલા ઉકેલ? અનન્ય ઉકેલ. a1/a2 ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 એક પણ ઉકેલ નથી. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 અનંત ઉકેલ. આ યાદ રાખો. યાદ રહ્યું બધાને? ગુંજન? ચાલો. અનન્ય ઉકેલમાં બે રેખા છેદે. એક પણ ઉકેલ ન હોય તો બે રેખા સમાંતર. અનંત ઉકેલ હોય તો બે રેખા સંપાતી. બરાબર છે? સુસંગતનો મતલબ જો ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે તો સુસંગત નથી. આટલી વસ્તુ બરાબર યાદ રહી ગઈ છે? ચાલો હવે સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 2 થી આગળ વધીએ. તૈયાર બધા? નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. ગુણોત્તરોની તુલના. તુલના એટલે સરખામણી. આ જે ગુણોત્તર લખેલા છે ને, આ ગુણોત્તરોની સરખામણી કરો અને સરખામણી કરીને નક્કી કરો કે રેખા કેવી છે. કોઠો યાદ છે ને? ઓકે. તો 3 ગુણોત્તર શોધવાના, પછી જોવાનું કે શું થતું છે અને જે થતું હોય એ પ્રમાણે જવાબ આપવાના. બરાબર છે? એક બિંદુમાં છેદે, અનન્ય ઉકેલ આવશે તો એક બિંદુમાં છેદે, એક પણ ઉકેલ નથી તો સમાંતર, અને અનંત ઉકેલ આવે તો સંપાતી. કેટલા દાખલા છે આ પ્રશ્ન 2 માં? 3 જ દાખલા છે. ચાલો કરીએ આપણે. તો પહેલો દાખલો જોવો. યાદ રાખજો, મારી વાતને એકદમ ધ્યાનથી સાંભળી લો. તમને રકમમાં બે સમીકરણ જે આપેલા હોય ને ભાવસાર, એ બંને સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવા જોઈએ. સાંભળી લીધું બધાએ? કયા સ્વરૂપમાં? વ્યાપક સ્વરૂપમાં એટલે કે પહેલું x વાળું પદ, બીજું y વાળું પદ, પછી અચર પદ ને બરાબર 0. ફરજિયાત જમણી સાઈડ 0 હોવો જોઈએ. જો જમણી સાઈડ 0 નહીં હોય તો શું કરવું? તો જે જમણી સાઈડ છે તેને બાજુ પલટ કરીને ડાબી સાઈડ લઈ આવવાનો, એટલે જમણી સાઈડ 0 બની જાય. ક્લિયર? હવે અહીંયા જે તમને સમીકરણ આપેલું છે તેમાં પહેલેથી જ જમણી સાઈડ 0 છે ને પહેલેથી જ? ઓકે. તો આ છે a1, b1, c1, a2, b2, c2. તેને લખી દો અહીં. કાવ્યા a1 5, b1 -4, c1 8, a2 7. બહુ સ્પીડમાં પાણી આવવા લાગ્યું ને આમાં. b2 6, c2 -9. હવે આપણે 3 ગુણોત્તર શોધવાના છે. પહેલો ગુણોત્તર a1/a2. a1/a2 એટલે 5/7. ભાગ ચલાવો. પૈતું કઈ ભાગ નહીં ચાલે. હવે બીજો ગુણોત્તર b1/b2 -4/6. ભાગ ચલાવો. 2 દુ 4, 2 તાલી 6, એટલે જવાબ આવ્યો -2/3. c1/c2 8/9. સાદુરૂપ આપીએ તો આ થઈ ગયું -8/9. ભાગ ચાલવાનો નથી. સૌથી પહેલા ઓમ પહેલું ને બીજું ખાલી જોઈ લેની. પહેલું ને બીજું શું સરખું છે કે અલગ છે? એ ભાઈ અહીંયા ધ્યાન આપ. પહેલું ને બીજું સરખું છે કે અલગ છે? અલગ છે. પહેલું ને બીજું હરખું નથી, પહેલું બીજું અલગ છે તો ત્રીજાને જોવાનું જ નહીં. સમજી ગયા? પહેલું બીજું હરખું નથી એટલે આપણને આપણો જવાબ મળી ગયો કે આપેલા સમીકરણને કેટલા ઉકેલ છે? અનન્ય. કેમ કે આ પહેલું ને બીજો ગુણોત્તર સરખો નથી. સમજી ગયા ધાર્મિક? એટલે અહીંયા આપણે લખીશું કે અહીં શું આ બે સરખા છે? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. c1/c2 નું શું કરવાનું? એમ જ પડી રહેવા દેવું, એનું કઈ કામ જ નથી, કેમ કે આ બે હરખા નથી એટલે પૈતું. માટે આપેલ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે? આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. અને રિયા
અનન્ય ઉકેલ હોય તો બે રેખા કેવી છેદતી એક બિંદુમાં છેદે છે, માટે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે. આવડી જાય કે નહીં? હેલું લાગ્યું ને? સમજ પડી? એકદમ ઈઝી નૈતિક. ચાલ બીજો દાખલો. હવે આમાં સૌથી પહેલા જુઓ, વ્યાપક સ્વરૂપમાં છે બેઉ સમીકરણ. જમણી સાઈડ 0 ને બાકીના 3 પદ ડાબી સાઈડ છે ને કાવ્યા? ચાલો લખીએ તો A1 9, B1 હેતરાજ C1, હેરી A2, B2 C2, ગુણોત્તર લો A1/A2, 9/18 ભાગ ચલાવજો, 1/2, B1/B2 ભાગ ચલાવો, 3 દુ 1/2, C1/C2 12/24 ભાગ ચલાવ પાઠક, 1/2. 3 માં 1/2 આવ્યું. ત્રણેય સમાન છે અને એનો મતલબ કેટલા ઉકેલ? અનંત. અનંત ઉકેલની રેખા રુનાલી સંપાતી. ચાલો અહીં 3 સરખા આવ્યા. A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2, માટે સમીકરણ યુગ્મને કેટલા અનંત ઉકેલ મળે. અને હેરી અનંત ઉકેલ હોય તો રેખા કેવી છે? માટે બંને રેખાઓ સંપાતી છે. સમજ પડતી છે ને તમને? સહેલું લાગે છે ને? ચાલો હવે તમને આ હોમવર્કમાં આપું છું. આ એક દાખલો કરશો ને? આમાં છે ને આ બેનો ભાગ ચલાવો તો આનો 3 આવશે. આમાં માઇનસ માઇનસ કેન્સલ એટલે આ બી 3 આવશે. આ બેમાં 10/9 એટલે પહેલું બીજું હરખું ને ત્રીજું અલગ આવશે. એનો મતલબ કે એક પણ ઉકેલ નથી, એટલે કે રેખા કેવી? સમાંતર. કરી નાખજો ધ્યાનથી. આ રીતના ગણતરી કરવાની એટલે જવાબ આવી જશે. નેક્સ્ટ દાખલો. હવે આ જે દાખલો તમને દેખાય છે તે મતલબ આવી રીતના બોર્ડની પરીક્ષામાં દાખલા પૂછાઈ શકે. સમજી ગયા? આગળના જ દાખલા છે લગભગ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3. શું આવ્યા આપણે? પ્રશ્ન 3. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે આ 3 ગુણોત્તરની કિંમત પરથી નક્કી કરો. તો ચાલો કરીએ નક્કી. 3 ગુણોત્તર શોધવાના, પછી 3 ગુણોત્તરની સરખામણી કરવાની એટલે આપણને ખબર પડે કેટલા ઉકેલ છે. અનન્ય ઉકેલ હોય તો સુસંગત છે. એક પણ ઉકેલ નથી તો સુસંગત નથી. અનંત ઉકેલ હોય તો સુસંગત છે. સમજી ગયા ને? આગળના દાખલામાં તમે રેખા વિશે લખતા હતા, આમાં સુસંગતતા વિશે લખવાનું છે. ચાલો તો આમાં કેટલા દાખલા છે ખબર? 5 દાખલા છે. કેટલા છે? 5. 3 હું કરાવી દઉં. તો મને એવું લાગે છે કે આ પહેલો તમને આપી દે તો ચાલે. હેલ્લો દેખાય છે. આના જવાબમાં 3 આ 5ને આ સાઈડ લાવવો પડે. સમજી ગયા? ચલો પેલો બીજો કરીએ એટલે તમને સમજ પડી જાય. સૌથી પહેલા અચર પદ જોવો, જમણી સાઈડ છે તેને ડાબી સાઈડ લાવવાનું. જમણી સાઈડ ને 0 બનાવી દેવાની. ચાલ ધાર્મિક લખાવ. 2x ઓછા 3y ઓછા 8 બરાબર 0. ચાલો એના પછી બીજું સમીકરણ 4x ઓછા 6y ઓછા 9 બરાબર 0. ચાલો હવે કાવ્યા, હવે શું લખવાનું આપણે? A1 2, B1 -3, C1 -8. ચાલો વૈષ્ણવી A2 B2 -6, C2 -9. ચાલો આ બેનો ગુણોત્તર A1/A2 2/4 2 દુ. એના પછી B1/B2 કેટલા છે? -3/-6 માઇનસ કેન્સલ 3 દુ એટલે આ પણ 1/2. ત્રીજું C1/C2 -8/-9 માઇનસ કેન્સલ ભાગ ચલાવો. ની ચાલે. પહેલું બીજું સરખું છે પણ ત્રીજું અલગ છે તો કેટલા ઉકેલ? એક પણ ઉકેલ નથી તો સુસંગત નથી. તો લખો આ બધી વસ્તુ કે અહીં આ પહેલું બીજું સરખું આવે છે. A1/A2 બરાબર B1/B2, પરંતુ આ ત્રીજું નોટ ઇક્વલ છે, નોટ ઇક્વલ ટુ C1/C2, માટે સમીકરણ યુગ્મને હેરી સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે. માટે સમીકરણ યુગ્મ કેવું છે? સુસંગત નથી. સમીકરણ યુગ્મ સુસંગત નથી. કોને નહીં સમજ પડી આમાં? સહેલું છે. શું થાય છે તને? હે વોશરૂમ જવું છે? કેમ આ અચાનક જ? જવું હોય તો જી આવ, ઇમરજન્સી હોય તો. ચાલો નેક્સ્ટ દાખલો.
બે હાથ હોય તો નહીં જા. કઈ ગયો દાખલો? પતી ગયો. ચાલો પહેલામાં સુસંગત આવશે, આમાં અનન્ય ઉકેલ આવશે, બરાબર. એના પછી ત્રીજો દાખલો. ચાલો 3, 4 ને 5 આ 3 દાખલામાંથી હું તમને કરાવી દેમ. આ ત્રીજો ને પાંચમો કરાવી દેમ, હે ને? આ લેસનમાં પછી એવો હેલ્લો દેખાય છે. આનો તો બી જવાબ કહી દેમ. જો આ બેનો ભાગ ચલાવી દેવ ની, 5 દુ 10 થાય ને, એટલે ઉપર 1 ને નીચે -2. આ બેનો ભાગ ચલાવો, 3 દુ 6, એટલે આ ઓછા વત્તા ઓછા. આને આ સાઈડ લાવીને ભાગ ચલાવો એટલે 11 દુ 22, 1/2 આવશે. આ ઓછા થઈ જાય, પેલું વત્તા, ઓછા વત્તા ઓછા, 3 ને 3 હરખું, અનંત ઉકેલ. અને અનંત ઉકેલ છે એનો મતલબ રેખા કેવી છે? સંપાટી છે. નહીં, રેખાનું થોડું સુસંગત કે છે કે નથી? સુસંગત છે. ચાલો એના પછી ચાલો આરચી ત્રીજો દાખલો. હવે જુઓ, આ દાખલામાં તમને જે સહગુણક દેખાય છે તે અપૂર્ણાંકમાં છે. હામાં છે? અપૂર્ણાંકમાં. તો તમારી પાસે બે ચોઈસ છે કે અપૂર્ણાંકમાં રહેવા દેવું હોય તો રહેવા દેવું, નહીં તો પછી રકમનું સાદું રૂપ આપી દો અને સાદું રૂપ આપીને અપૂર્ણાંકને દૂર કરો. તો આ સાદું રૂપ વાળું જ સહેલું પડે. રકમનું શું કરી નાખીએ? સાદું રૂપ. આખા ચેપ્ટરમાં આવી બહુ બધી રકમ આવશે કે જેમાં શું હશે? અપૂર્ણાંક. સાદું રૂપ આપવાનું, છેદને દૂર કરવાનું. કેમ કે મોટા ભાગના બાળકોને તકલીફ કોણ આપે ખબર? છેદ. અને છેદને દૂર કરવાનો સીધો રસ્તો લસા લેવાનો, અથવા શું કરવાનું? ક્રોસ ગુણાકાર. ચાલો પહેલું સમીકરણ, 3/2x વત્તા 5/3y બરાબર 7. સાદુરૂપ ચાલુ કરીએ. ક્રોસ ગુણાકાર 3 તાલી 9, 9x 2 પચામ 10 એટલે 10y આખાના છેદમાં 2 તાલી બરાબર 7. હવે આ છેદનો 6 પેલી સાઈડ લઈ જાવ એટલે આપણું કામ થઈ ગયું. 9x વત્તા 10y બરાબર 6 સતામ 42. થઈ ગયું ને ઈઝી? હવે નહીં વાંધો આવે ને ગણતરીમાં? આટલું કરતા આવડી જાય. પહેલા ક્રોસ ગુણાકાર ને પછી છેદને પેલી સાઈડ લાટમાં ને ઢકેલ દેવાનો. ચાલો બીજું સમીકરણ, 9x ઓછા 10y બરાબર 14. ચાલ કાવ્યા, હું લખવાનું? a1 9, b1 10. અલા એક સ્ટેપ બાકી રહી ગયું, બાજુ પલટ બાકી રહી ગઈ. માટે ચાલો આ 42 ના આ સાઈડ લાવવાનું ને. 9x વત્તા 10y ઓછા 42 બરાબર 0. 14 ને આ સાઈડ લાવો, 9x ઓછા 10y ઓછા 14 બરાબર 0. હવે પેલું સ્ટેપ આવશે, a1 9, b1 10, c1 -42. ચાલ એના પછી રુચિ, a2 9, b2 c2. ચાલો ગુણોત્તર, a1 ના છેદમાં a2, 9 ના છેદમાં 9, 9 એકા 9 એટલે 1. b1 ના છેદમાં b2, 10 ના છેદમાં -10, 10 એકા 10 એટલે -1. c1 ના છેદમાં c2, -42 ના છેદમાં -14, માઇનસ કેન્સલ, 14 તાલી 42. તો તમે જોઈ શકો છો કે પહેલું ને બીજું અલગ છે, પણ ત્રીજાને જોવાનું જ નહીં. પછી સમજી ગયા? તો અહીં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, અને એનો મતલબ કે કેટલા ઉકેલ છે ભાવસાર? અનન્ય. માટે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે? અનન્ય. આ ભાવસાર મળેલા જેવો જવાબ આપ્યો, અનન્ય ઉકેલ છે. માટે સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત છે. વિભૂતિ, હું નહીં સમજ પડી? હેતરાજ નથી દેખાતું? છેલ્લી બેન્ચ વાળાએ નહીં દેખાય ને તો ઊભા થઈ જવાનું ને જોઈ લેવાનું, પછી બેસી જવાનું. સિમ્પલ. કે તારી પાછળ કોણ છે કે તને તું એને નરવાનો? સમજી ગયા? ચાલો નેક્સ્ટ, પાંચમો દાખલો. તૈયાર? પાંચમા દાખલા માટે અપૂર્ણાંક આવ્યો ભાઈ, 4/3 દેખાય છે, બોર્ડમાં પૂછાયેલો છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. તો સૌથી પહેલા આપણે સાદું રૂપ આપી દઈએ, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. ચાલ નિધિ, પહેલું સમીકરણ શું છે? 4/3x વત્તા 2y બરાબર 8. આ 3 ને અહીંયા ક્રોસ ગુણી નાખો. 4x વત્તા બોલો 3 દુ 6, 6y આખાના છેદમાં બરાબર 8. છેદની બાજુ પલટ કરો, માટે 4x વત્તા 6y બરાબર કેટલા થાય? 8 તાલી 24. બીજું સમીકરણ શું છે? 2x વત્તા 3y બરાબર 12. હેરી ચાલ લખાવ, બેવને આ સાઈડ લાવો પહેલા. 4x વત્તા 6y 24 ને આ સાઈડ, -24 બરાબર 0.
2x વત્તા 3y ઓછા 12 બરાબર 0. ચાલો ચાલુ કરો. a1 4, b1 6, c1 -24, a2 b2 c2. ચલો ગુંજન a1 બાય a2 4 ના છેદમાં 2, 2 દુ 4. b1 બાય b2 6 ના છેદમાં 3, 3 દુ. c1 બાય c2 -24 ના છેદમાં -12. માઇનસ ને કેન્સલ કરો. 12 દુ કેવું થયું? 3 ને 3 સમાન. અહીં a1 બાય a2 બરાબર b1 બાય b2 બરાબર c1 બાય c2. માટે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. અને જો અનંત ઉકેલ મળે તો સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત છે. કોઈને કઈ તકલીફ? જયેશ સમજ પડી? કા ગયો? ચાલો નેક્સ્ટ. આ ડોલ આજે વહેલી ભરાઈ જવાની છે, બહુ ડિસ્ટર્બ કરતી છે. કેવો અવાજ આવ્યા કરે આજે? એવું તો શું થયું આને? બહુ પાણી આવવા લાગ્યું. ચાલો નેક્સ્ટ. ઓય જવાબ ચેક કરી લો. સુસંગત 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 તોને તોનમાં. આમાં તો કહી દીધેલું કે શું છે એમ. આમાં બી કહી દીધું. ચાલો આગળ વધીએ. ચાલો આવી રીતના બોર્ડમાં 3 માર્કમાં પૂછાઈ શકે દાખલા. કેટલા માર્કમાં? 3. સેમ અવાજ છે, આમાંથી જ એક બે તો બેઠા હશે. ચાલો છોડો. પ્રશ્ન 4. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ભૌમિતિક રીતે કઈ રીતે? ભૌમિતિક. ભૌમિતિક એટલે આકૃતિની રીત અને આકૃતિ એટલે આલેખ. એટલે ભૌમિતિક શબ્દનો મતલબ આલેખની રીતે. અને આલેખની રીતે ઉકેલવાના દાખલા બોર્ડમાં આવવાના નથી. બરાબર છે? આ તમને કહી દેમ છું. તો આ જેટલા બી દાખલા છે કેટલા છે ખબર? 5. એ 5 તમારે હોમવર્કમાં કરવાના. આ 5 માંથી ખાલી હું સ્ટાર્ટિંગની હું તમને કરાવી દેમ. સ્ટાર્ટિંગની જે પ્રક્રિયા છે ને, સુસંગત છે કે નથી તે ચેક કરવાની પ્રક્રિયા. અને એ ચેક થઈ ગયા પછી જો સુસંગત હોય તો જ આલેખ દોરવાનો છે. સુસંગત હોય તો જ. ને સુસંગત નહીં હોય તો દાખલો પૂરો. સમજી કે શું થાય છે નિધિ તને? રિયા વાત જાણ્યા વગર શું હસવું આવે કે? નહીં તને એમ કેમ ચાલો છોડો. આગળ વધીએ. મિસ્ટર હેરી, પહેલો દાખલો. પહેલા દાખલામાં આપણે ચેક કરવાનું છે કે સુસંગત છે કે નથી. તો આ દાખલામાં તો ચેક કરવા જેવું કઈ છે નહીં. હોમવર્કમાં લઈ લઉં ચેકિંગ વાળું કામ. આમાં ધ્યાનથી જોહો ને તો 1/2 આવશે. આ બી 1/2 આવશે. ને આ 5 દુ 10 થઈ જશે. કેટલા ઉકેલ? સુસંગત છે. દોરી કાઢજો આ લેખાનો. સમજી ગયા? ચાલો નેક્સ્ટ. અને અહીંયા એક્સ અને વાય નો જવાબ નથી આપ્યો. અનંત ઉકેલમાં જવાબ નહીં આવે. જવાબ એટલે જ અનંત ઉકેલ. સમજી ગયા ને? અનંત ઉકેલ એટલે એક્સ અને વાય ની કોઈ એક કિંમત નથી, હજારો લાખો કરોડો કિંમત છે. અને એ બધી કિંમત અહીંયા લખાઈ થોડી. ક્લિયર છે બધાને? ચાલો એના પછી બીજો દાખલો. ચાલો આ એક કરાવી નાખીએ. સૌથી પહેલા 8 ને આ સાઈડ લાવો. x - y - 8 બરાબર 0. ને આમાં 16 ને આ સાઈડ લાવો. 3x - 3y - 16 બરાબર 0. ચાલો એના પછી હેરી શું લખીએ? a1 1, b1 -1, c1 -8. એના પછી રોહિત a2 3, b2 c2. ચાલો રૂમાના હવે શું કરવાનું? ગુણોત્તર a1 બાય a2 1/3, b1 બાય b2 -1/3, માઇનસ કેન્સલ કરી દો 1/3, c1 બાય c2 હર્ષ માઇનસ કેન્સલ 8 દુ 1/2. પહેલું ને બીજું સરખું છે ને ત્રીજું પણ અલગ છે. અહીં a1 બાય a2 ઇક્વલ ટુ b1 બાય b2 નોટ ઇક્વલ ટુ c1 બાય c2. માટે ક્રિશા કેટલા ઉકેલ? સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. વૈષ્ણવી એક પણ ઉકેલ નથી તો આ સમીકરણ યુગ્મ કેવું? સુસંગત નથી. માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને સુસંગત નથી તો શું કરવાનું?
દાખલો પૂરો, કોઈ આલેખ દોરવાનો નથી. ખ્યાલ આવશે બધાને? સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલવાનું હતું, પરંતુ આ સુસંગત નથી. ચાલો એના પછી ત્રીજો દાખલો. ચાલો આવડ હે કે કરાવી દઉં? ટોટલ આમાં બી 5 છે. આ હેલ્લો છે, આ 2 દુ 4 એમ ફટાફટ ભાગ ચાલી જશે. સાચવી લેજો આને. આમાં કેટલા ઉકેલ આવશે ખબર? અનન્ય આવશે. અનન્ય ઉકેલ આલેખ દોરવો પડે તમારે. એમાં સુસંગત છે ને જવાબમાં 2 ને 2 એટલે 2,2 બિંદુમાં બે રેખા છેદશે. 2,2 માં બરાબર. નહીં ટીક, તું પહેલી રેખા દોર, બીજી દોર, પછી જોઈને કયા બિંદુમાં છેદે. તો તને શું દેખાય ખબર? 2,2 શું દેખાય? યસ. ચલો કૃપા, નેક્સ્ટ દાખલો. ચાલો ચોથો, બહુ હેલ્લો છે. ઓહ પતી ગયા, 4 જ હતા. ચાલો આ એક કરાવી નાખીએ. તો પહેલું સમીકરણ 2x - 2y - 2 બરાબર 0. બીજું સમીકરણ 4x - 4y - 5 બરાબર 0. ચાલો અંશ a1 b1 c1 a2 b2 c2 ગુણોત્તર મનીષ a1/a2 2/4 ભાગ ચલાવી દે. 1/2 રુચિ b1/b2 માઇનસ કેન્સલ ભાગ ચલાવી દો. 1/2 c1/c2 માઇનસ કેન્સલ 2/5. 3 સરખા આવ્યા? નહીં આવ્યા તો પહેલું બીજું સરખું આવ્યું. a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. માટે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે? સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. કાવ્યા સુસંગત છે કે? માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી. કોને નથી સમજ પડતી? ચાલો આલેખ દોરીને તમે પટાઈ દેજો. બરાબર છે? હું કે રિયા, હું થયું? કેમ ના પાડે છે આલેખ દોરવાની? હે દોરવા જ પડે આલેખ. દોરવાના ને? નહીં દોરવાના કેમ? હા ભાઈ તું આમઠા આમઠા હોટ નહીં હલાવ. શું એમ કર્યા કરે? ભાઈ એવું કઈ નહીં કર નહીં તું અહીંયા. તો હું ને યાર, શું એમ કર્યા કરે? સિસોટીની જેમ અવાજ નીકળતો હતો. ચાલો છોડો. આલેખ કેમ નહીં દોરવાનો? હા સુસંગત નથી એટલે. બરાબર બોલ્યો. હવે બરાબર બોલ્યો. ચાલો ભાઈ, બોર્ડમાં આવી રીતના પૂછાય દાખલા. આ આગળના દાખલામાંથી જ 1-2 દાખલા આમાં બેઠા આવેલા છે. બોર્ડમાં આલેખ નહીં પૂછા છે. પ્રશ્ન 5. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે અને તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. વ્યવહારુ દાખલો. આવા વ્યવહારુ દાખલામાં 2 સમીકરણ બનાવવાના અને બનાવીને પછી ઉકેલવાના. સમજી ગયા? 2 સમીકરણ બનાવવાના. 2 વાક્ય પહેલા સમજો કે કયા 2 વાક્ય. પહેલું વાક્ય, લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ છે 36 મીટર. આનાથી પહેલું સમીકરણ બને. બીજું સમીકરણમાં તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. આનાથી બીજું સમીકરણ. ક્લિયર? દાખલામાં શોધવાનું શું છે હની? બગીચાની બાજુઓના માપ. બગીચાનો આકાર કયો છે? લંબચોરસ. લંબચોરસમાં બાજુ કેટલી આવે? 4. આ 4 બાજુમાં 2 બાજુ લંબાઈ હોય અને બાકીની 2 બાજુ પહોળાઈ. એટલે કે તમારે આ દાખલામાં લંબચોરસની શું શોધવાની છે? લંબાઈ અને પહોળાઈ. તો ધારી લો, ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y. સમજી ગયા? કોઈ બી દાખલામાં પહેલા x અને y ધારવાનું આવે. જે શોધવા કે તેને જ x અને y ધારવાનું આવે. સમજી ગયા? નૈતિક ચાલ લખાવ. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y. હવે જોવો તમને આ શું આપેલું છે? પહેલું સમીકરણ બનાવવા માટે અહીંયા શું આપેલું છે? ધ્રુવ શું આપેલું છે?
લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ, લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે? 36 મીટર. નિધિ, પરિમિતિ એટલે ખબર છે ને તને? પરિમિતિ એટલે ચારેય બાજુનો સરવાળો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર યાદ છે કે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે અર્ધ પરિમિતિ એટલે કે 2 નીકળી જાય. સમજી ગયા? અર્ધ પરિમિતિ એટલે અડધું, એટલે કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ જોઈતી હોય તો લંબાઈ ને પહોળાઈનો સરવાળો x વત્તા y બરાબર 36. ક્લિયર બધાને? ચાલો એના પછી આગળ વધો. હવે બીજું વાક્ય શું આપેલું છે? લંબચોરસ બગીચાની લંબાઈ કેટલી છે? લંબચોરસ બગીચાની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. સમજ પડશે બધાને? લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો આના પરથી સમીકરણ શું બને? લંબાઈ પહોળાઈ કરતા 4 વધારે. લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. લંબાઈ પહોળાઈ કરતા 4 વધારે, લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. સમજ પડતી છે? પાછું વાંચો એકવાર. લંબાઈ પહોળાઈ કરતા 4 વધારે એટલે લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. વધુ છે તો વત્તા 4, ઓછી કઈ તો ઓછા 4. એમ કહેતે કે લંબાઈ એ પહોળાઈની 4 ગણી છે તો લંબાઈ બરાબર પહોળાઈ ગુણ્યા 4. 4 ગણી એટલે ગુણવાનું. લંબાઈ એ પહોળાઈની ચોથા ભાગની છે, ભાગની એટલે ભાગવાનું. એ ભાગતા નહીં અહીંયા તમે. રિયા તું બેહી રહેજે. સમજી ગયા? એટલે કે લંબાઈ એ પહોળાઈની ચોથા ભાગની એટલે લંબાઈ બરાબર પહોળાઈ ભાગ્યા 4. એકદમ સિમ્પલ, આરામથી ડીકોડ થઈ જાય. હેતરાજ, લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4. લંબાઈ એટલે x, x બરાબર પહોળાઈ વત્તા 4, y વત્તા 4. બની ગયું. કેટલું આરામથી સમીકરણ બની જાય. હે ને રુચિ? જોયું તું એ કેટલું આરામથી સમીકરણ બની ગયું. ચાલો હવે આ સમીકરણને ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલવાની 3 રીત આવે. એ 3 રીતમાંથી પહેલી રીત છે આલેખની રીત, જે અત્યારે આપણને આવડતી છે. બાકીની 2 રીત આવડતી નથી. પણ આ દાખલો જ્યારે બોર્ડમાં પૂછાશે ત્યારે આલેખની રીતે તો આપણે કરવાના નથી. આપણે કરીશું કાં તો આદેશની રીત કાં તો લોપની. રકમમાં કહે નહીં, વ્યવહારુ દાખલામાં મોટે ભાગે કહેતા નથી કે કઈ રીતે દાખલો કરો, લોપ કે આદેશ. તો અત્યારે આપણે આદેશની રીતે કરીએ. કઈ રીતે કરીએ? આદેશ. ચાલો શીખીએ. પહેલી વખત તમે આજે આદેશની રીત જોવ છો તો બરાબર ધ્યાનથી સમજી લો. આદેશની રીત, આદેશ, આદેશ એટલે હુકુમ. મેં જે કીધું તે કરવાનું. મેં તને કીધું ચાલ અહીંયા બહાર નીકળ ને અહીંયા આવીને નાચ, તો નાચવાનું. એમ મને આદેશ આપ્યો કહેવાય. આ ઘરે તમને બી આદેશ આપવામાં આવે, ઓર્ડર આપવામાં આવે, જા પાણી લઈ આવ, જા સિંગદાણા લઈ આવ, આપવામાં આવે ને આવા ઓર્ડર. બરાબર રિયા? જા પેક બનાવ. ચાલો એવું જ છે આમાં બી. તો આ 2 સમીકરણ આવે. આ 2 સમીકરણમાંથી જે સમીકરણ તમને સહેલું લાગે તે સહેલા સમીકરણમાં આદેશ બનાવવાનો. કાં તો x ને આદેશ બનાવવાનો કાં તો y ને આદેશ બનાવવાનો. અને ધાર્મિક આદેશ બનાવવાનો એટલે કરતા બનાવવાનું, કરતા. સમજી ગયો? તો જો અહીંયા આ સમીકરણ એટલું ડાયું કહેવાય કે પહેલેથી જ આદેશ તૈયાર. અહીંયા જો આ બીજા સમીકરણમાં પહેલેથી x તૈયાર છે. અહીંયા x ને કરતા બનાવી દીધો, ઓટોમેટિક x કરતા બની ગયો. જેવું સમીકરણ બન્યું એટલે ઓટોમેટિક x કરતા તરીકે જ આવ્યો. એટલે અહીંયા x બરાબર y વત્તા 4 છે. તો આ છે x નો આદેશ. x એમ કહે છે કે મારી કિંમત છે y ના છેદમાં 4, જા y ના છેદમાં 4 ઉપર જા, મારો આદેશ છે. એટલે આ y ના છેદમાં 4 ઉપરના સમીકરણમાં મૂકી દેવાનું. એક સમીકરણમાંથી ચલની કિંમત બીજામાં મૂકવાની, આને કહેવાય આદેશ. સમજ્યા? આ 2 માંથી કોઈ એકમાં કરતા બનાવો અને એની કિંમત બીજામાં મૂકો. કરતા બનાવીને કિંમત મૂકો. કાં તો x ને કરતા બનાવવાનું કાં તો y ને, તમને જે સહેલું લાગે તેને. અહીંયા ઓટોમેટિક x કરતા બનીને આવી ગયો છે તો બસ આપણે પછી એમાં ચેન્જ ચારા નહીં કરવાના. ક્લિયર છે? ઉપરવાળા સમીકરણને સમીકરણ 1 આપો ને આને સમીકરણ 2 આપો.
આદેશ કયા સમીકરણમાં તૈયાર છે? તો સમીકરણ 2 માં. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આવું લખવાનું. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો હવે સમીકરણ 1 ને જોજો. હવે આપણે અહીંયા સમીકરણ 1 લખવાનું છે. x વત્તા y બરાબર 36, પણ એમાં x ની જગ્યાએ હવે આ કિંમત મૂકી દેવાની. y વત્તા 4 વત્તા y બરાબર 36. સમજ પડી? x ની જગ્યાએ x ની કિંમત y વત્તા 4 આવી ગયું ને આ બાકીનું બે બેઠું. બસ હવે સાદુરૂપ આપો. y હાથે y નું સાદુરૂપ. y વત્તા y 2y. 4 ને પેલી સાઈડ એટલે કે 36 ઓછા 4. ચાલ રૂમાના બાદબાકી કર. 36 માંથી 4 જાય તો 2 ને છેદમાં લઈ જાવ એટલે y બરાબર 32 ના છેદમાં 2 કેટલા થાય? 16. તો y બરાબર 16 આવ્યા. હવે આ જે y ની કિંમત આવી ને તે y ની કિંમતને કાં તો સમીકરણ 1 માં મૂકવાની કાં તો સમીકરણ 2 માં, કોઈ એકમાં. તો ભાઈ 2 હેલું પડે કેમ કે 2 એટલે આદેશ વાળું સમીકરણ. કયું સમીકરણ? આદેશ વાળું. એટલે એમાં 2 થી y ની કિંમત અહીંયા 16 મૂકીને 16 વત્તા 4 કરે એટલે x આવી જાય વગર કોઈ મગજ મારીએ. યસ. તો y ની કિંમત 16 આમાં મૂકી દેવું. y ની કિંમત કાં મૂકવાના? સમીકરણ 1 માં. આમાં સમીકરણ 2 માં મૂકતા. કોણ હતો આ એક વાળો? ચાલો તો આ 16 ને આમાં મૂકી દેવો. x બરાબર y ની જગ્યાએ આવી જશે એની કિંમત 16 ને આ વત્તા 4 બેઠા. ચાલ કાવ્યા સરવાળો કર. 16 ને 4 20. તો આ છે જવાબ. તારો મેળવવો હોય તો મેળવવાનો. કેવી રીતના મેળવાય તારો? ભવ્ય ચાવીથી મેળવાય એમ કહે. x અને y ની કિંમત સમીકરણમાં મૂકીને ચેક કરવું હોય તો કરી લેવાનું. કેટલા આવ્યા? 16 ને 20. 16 વત્તા 20 ઓ 36 થાય. હા સાચું ભર્યું. એના પછી x બરાબર y વત્તા 4. x બરાબર કેટલા? 20 ને અહીંયા 16. 16 ને 4 20 થઈ ગયું. ડાબા બરાબર જબા સાચું ભર્યું. એટલે આપણો જવાબ સાચો છે. કેવો છે હેરી? સાચો છે. વ્યવહારુ દાખલો છે એટલે છેલ્લે જે માંગેલું હોય તે જવાબમાં દેખાવું જોઈએ. બગીચાની બાજુઓના માપ. તો માટે લંબચોરસ બગીચાની બાજુ એટલે કે લંબચોરસ બગીચાની લંબાઈ જેને આપણે શું ધારેલું? x, જે કેટલું આવ્યું? 20 એકમ મીટર. પહોળાઈ y જે આપણે કેટલી લાવ્યા? 16 મીટર. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? બહુ સહેલો હતો. હે આદેશની રીત શીખવા માટે આ દાખલો બહુ સહેલો હતો. ચાલો ભાઈ, હવે લગભગ આ સ્વાધ્યાય પતી ગયો. પ્રશ્ન 6 અને 7 આપણે નથી કરવા. બરાબર છે? આ દાખલા એકદમ નક્કામાં છે. બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાના. સ્કૂલની પરીક્ષામાં બી નહીં. શું કહી? ચાલો ભાઈ, હવે આ પતી ગયો લેક્ચર. કઈ નહીં, આજે 15 મિનિટ પહેલા ફ્રી કરી દઈએ. ઓકે, ચાલો આજે જે બી ભણાવ્યું છે લખી નાખજો. હવે તમારી એક્ઝામ શુક્રવારે છે, ખબર છે ને? ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. લગભગ કાલે હું લેક્ચર લઈ શકું છું. મળીએ.